નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. હું જીગર બારોટ, કેન્સાસથી. આજે ભારત એફએમના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર અમારા વિશેષ એવા ફોગા યુએસએના પ્રેસિડેન્ટ ડૉક્ટર વાસુદેવભાઈ પટેલને વેલકમ કરવા માંગીશ. નમસ્કાર વાસુદેવ સર. નમસ્તે સર, આજનો વિશેષ દિવસ છે, તો આજે આપણે ભેગા થયા છીએ, તો આપણા દર્શક મિત્રોને ખાસ જણાવશો કે આ ફોગા બેઝિકલી શું છે? થેન્ક યુ જીગરભાઈ, અને વિશેષ આભાર ટુ ભારત એફએમ અને મનનભાઈ ઓલ્સો ગિવિંગ અસ ધ ઓપોર્ચ્યુનિટી ટુ કમ ઓન ધીસ પ્લેટફોર્મ. હવે ફોગા એટલે કે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ. લગભગ અમેરિકાની અંદર ગુજરાતી સમાજ કે ગુજરાતી કલ્ચર સોસાયટી કે ગુજરાતી એસોસિએશનના નામથી લગભગ 60થી વધારે સંસ્થાઓ કાર્યરત છે જુદા જુદા સ્ટેટમાં. સાથે જ્ઞાતિવાઇઝ સમાજો, દાખલા તરીકે એસપી, સીએલપીએસ, એલપીએસ, એસપીએલએસ, દેર આર સો મેની એસોસિએશન્સ. વિશ્વ ઉમિયા છે ને એવી રીતે ધાર્મિક સંસ્થાઓ છે. એમ થઈને લગભગ 100થી વધારે સંસ્થાઓ અમેરિકામાં કાર્યરત છે. પોતપોતાની રીતે બધી સંસ્થાઓ ખૂબ સારું કામ કરે છે, એની એ બેમત છે. પણ આપણી અમેરિકા કે નોર્થ અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે કોઈ એક પ્લેટફોર્મ નથી કે જેના ઉપરથી આપણે બધા આપણો અવાજ રજૂ કરી શકીએ. ને એ અવાજરૂપ એક પ્લેટફોર્મ કે જ્યાં બધી સંસ્થાઓ વર્ષે કે 2 વર્ષે પોતાના અરસપરસ મળે અને પોતાના અવાજો આપણે કેવી રીતે પોતાની રજૂઆતો, પોતાના પ્રશ્નો એકબીજાને કેવી રીતે હેલ્પફુલ થઈ શકાય એ વિષયની વિચારણા આપણે કરી શકાય એ માટેનું એક આ ફોગા વી જસ્ટ મેક વન પ્લેટફોર્મ. અને છેલ્લા 3.5 વર્ષથી અમે ફોગા માટેનો વિચાર અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. શરૂઆત અમે કરી હતી આવડી મોદી વખતે. અમને પીવી પટેલ એટલે કે પ્રકાશભાઈ પટેલ, હ્યુસ્ટન ગુજરાતી સમાજ, પકાજી પટેલ એટલે કે હર્ષદભાઈ પટેલ, પ્રેસિડેન્ટ ન્યુયોર્ક ગુજરાતી સમાજ, પછી અમારી સાથે યંગ ટૂર જોડાયા, એમાં દિવ્યેશભાઈ ત્રિપાઠી, ન્યુયોર્ક ગુજરાતી સમાજ, ઓસ્ટિન ગુજરાતી સમાજના પ્રમુખ ચિરાગભાઈ દવે, અને ગુજરાતી સમાજ ઓફ સેક્રામેન્ટો કેલિફોર્નિયાના જયમીન ઉપાધ્યાય. એ અમે લોકો સાથે મળ્યા ચારે ખૂણાઓમાંથી, અને એમ થયું કે વી હેવ ટુ મૂવ સમ કાઇન્ડ ઓફ મૂવમેન્ટ ટુ બ્રિંગ એવરીબડી ઇન અને વન પ્લેટફોર્મ. અને એ પછી અમારા 3.5 વર્ષના પ્રયત્નો કરતા કરતા લગભગ અત્યારે 101 સંસ્થાઓ અમારી સાથે કનેક્ટ થયેલી છે. હવે બેઝિકલી મારી દ્રષ્ટિએ ગુજરાતી શક્તિ પ્રદર્શન કરવાનો સમય આવી ગયો છે. આની પ્રેરણાની પાછળ બીજો એ પણ ઉપદેશ હતો કે હું ઘણા વખતથી જાહેર જીવનમાં છું, તો દરેક રાજ્યોના મેં જોયા કે એ લોકોના આવા એક નેશનલ પ્લેટફોર્મ છે. આપણે લોકો તો 70 વર્ષ પહેલાથી ગુજરાતીઓ અહીં આવવા મળેલા, એટલે આપણે પોતપોતાની રીતે ખૂબ સમૃદ્ધ થયા છીએ. પણ જે કલેક્ટિવલી વન પ્લેટફોર્મ જોઈએ ને, એ પ્લેટફોર્મ વોઝ ઓલવેઝ મિસિંગ ઇન ગુજરાતીસ બેઝિકલી, વોટ એવર ધ રીઝન. અને એ કનેક્ટિવિટીના હિસાબે સામાન્ય ગુજરાતીઓ, હું એમ નથી કહેતો કે બધા ગુજરાતીઓ, પણ ઘણા બધાના પોતપોતાના કનેક્શન ઠેઠ વ્હાઇટ હાઉસ સુધી કર્યા છે કે ભારતમાં ઠેઠ ભારત સરકાર સુધી કર્યા છે. પણ જે કોમન ગુજરાતીઓના પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવા માટેના એક ઉપદેશથી ફોગા યુએસએ ઇઝ નોટ અ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. આ સામાજિક સંસ્થા છે કે જેની અંદર લગભગ 16 જેટલા એક્ઝિક્યુટિવ મેમ્બર છે અને લગભગ 40થી વધારે બોર્ડ ઓફ ગવર્નર્સ છે, જુદા જુદા સ્ટેટના જુદા જુદા એસોસિએશનના વડા. એટલે આ કોઈ એક એવી સંસ્થા નથી કે વાસુદેવ પટેલ એના ફાઉન્ડર છે એટલે વાસુદેવ પટેલ જ આ જીવન હોય
એવી કોઈ સંસ્થા આ નથી, કારણ કે એ હેતુથી પણ અમે બનાવી પણ નથી. ઇટ વિલ બી ઓલવેઝ રોટેટેડ આફ્ટર એવરી ફ્યુ યર્સ, જેથી કરીને નવા લોકોને અંદર આવવાની તક મળે અને લીડરશિપ લેવાની તક મળે. ને અમારો મેઇન ગોલ પહેલેથી એવો હતો કે સેકન્ડ અને થર્ડ જનરેશન કેવી રીતે ભારત સાથે સંકળાય. હવે અમેરિકાની અંદર લગભગ 52 લાખ જેટલા ભારતીયો ઇન્ડિયન ડાયસ્પોરા આર લિવિંગ ઇન યુએસએ. એમાંથી આપણે લગભગ ક્લોઝ ટુ 18 લાખ એટલે 1.8 મિલિયન ગુજરાતીઝ આર લિવિંગ ઇન યુએસએ. પણ સમાવ આપણે એક છત્ર હેઠળ ક્યારેય ભેગા નહોતા થઈ શક્યા. તો એ બધાને કેવી રીતે એકઠા કરાવી શકાય, આપણા ગુજરાતીઓનો પણ અવાજ વ્હાઇટ હાઉસથી માંડીને જે ખાસ તો અમારી પહેલી પેઢી છે કે જે લોકોના ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ ભારતની અંદર છે, તો એના માટેના પણ પ્રશ્નો, ઘણા બધા સામાજિક પ્રશ્નો ત્યાં આગળ ભારત સાથે હોય છે કે અહીંયા આગળ એકબીજાને હેલ્પફુલ થઈ શકાય. એ બધા પ્રશ્નોનું કેવી રીતે એક મંચ પરથી કંઈક મદદરૂપ થઈ શકે એકબીજાને, એ હેતુથી ફોગા યુએસએની આપણે સ્થાપના કરી. ખૂબ જ સરસ સર. તમારા આ વિચાર અને આ મહેનતને ખરેખર સરાહનીય છે, અને સમાજ માટેનું આ મદદ કરવાનું ખૂબ જ સારું પ્લેટફોર્મ તમે તૈયાર કર્યું છે. અને અમે એઝ એ ગુજરાતી, બિંગ એઝ ગુજરાતી, વી રિયલી ફીલ પ્રાઉડ કે તમારા જેવા દરેક ટીમને સાથે લઈને ચાલનારા વ્યક્તિ આટલા સારા વિચાર સાથે આગળ ચાલી રહ્યા છે. સમાજ ખૂબ જ સારી દિશામાં જઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે, અને સમાજને એક સારી હૂંફ મળી રહી છે અને મળવાની છે, એ ફોગાના પ્લેટફોર્મથી ચોક્કસથી ખાતરી થઈ રહી છે, અને આવવાવાળા સમયમાં બધાને ખાતરી થશે બી ખરી કે સમાજ એક સારા દિશામાં એક સાથે ખભાથી ખભા મળાઈને ચાલી રહ્યો છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન આપને, આપની સૌ ટીમને, અને આપની જે કાર્યગીરી છે, કામગીરી છે, છેલ્લા કેટલાક સમયથી જોઈએ છે પૂરી ટીમ વર્ક સાથે. હું એમ કહીશ કે મેં મારી આંખોની સામે બી જોયું છે. તો તમે આટલા વેધરને ઉપર નીચે સામે રાખ્યા વગર બી આટલા સ્ટેટ ટુ સ્ટેટ ટ્રાવેલ કરો છો, પોતાની પર્સનલ લાઈફ બાજુ મૂકી સમાજને એક સારા દિશા આપવા માટે તમે ચાલી રહ્યા છો. ખરેખર સમાજ આજે સારી દિશામાં જઈ રહ્યો છે એમને અમને ખાતરી થઈ ગઈ છે. અને અમારા બધા જ ગુજરાતીઓ વતી, ભારત FM મીડિયા વતી, ભારત FM USA મીડિયા વતી અમે બધા જ ફોગા યુએસએને પૂરો સપોર્ટ કરીએ છીએ. અને બસ આપના નેતૃત્વમાં આ ફોગા યુએસએની આપણી જે કમાન તમે લીધી છે, બસ પ્રાર્થના છે અને અમારી બધાનો સાથ સહકાર રહેશે, એ તમને ખાતરી આપી છે સર. એટલે આપણે છેવટે જેમ વાત કરી કે હવે ઇટ ઇઝ અ ટાઈમ ટુ શો કે આપણી સ્ટ્રેન્થ. તો આજે 3.5 વર્ષ પછી હું છું, પકાજી છે, પ્રકાશભાઈ છે, પીવી પટેલ, અમે લોકો ક્યાંક ચિરાગભાઈ પણ અમારી સાથે જોઈન્ટ થયા. અમે લગભગ 32 સ્ટેટમાં પર્સનલી ગયા, ગુજરાતી કમ્યુનિટી લીડરોને મળ્યા, ગુજરાતી સમાજમાં મળ્યા, ધાર્મિક સંસ્થાઓ લોકલ પણ ઘણી બધી હતી. ધારો કે અમારે એટલાન્ટામાં જે શક્તિ મંદિર, ત્યાં ઇટ્સ અ વેરી યુઝ ગુજરાતીઓ માટેનું એક પ્લેસ છે, અને એ લોકો છેલ્લા 50 વર્ષથી ખૂબ સારી સેવાઓ કરે છે. એટલે આવા પણ ઘણી બધી જગ્યાએ અમને ધાર્મિક સંસ્થાઓ કે બીજી સંસ્થાઓના વડાઓ મળ્યા, અને એમની સાથે આ બધો વાર્તાલાપ અને વિચારણા કર્યા પછી આજ સુધી મને ક્યાંય રિજેક્શન નથી મળી. બધાને હું કહેવું એમ હતું કે ના, વાત તો સાચી છે, પણ એક ફૂલ ટાઈમ જોબ જેવું હતું કે આર્થિક રીતે કે બીજી રીતે નિવૃત્તિ સ્વૈચ્છિક મેં લીધી, પછી એનો સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય, તો એક બસ ગોલ બનાવ્યો. અને અમારી જે 3 જણની ત્રિપુટી હતી, હું છું, પીવી પટેલ છે કે પકાજી, વી વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર ધ સોસાયટી, અને સોસાયટીને એકઠી કેવી રીતે કરી શકાય. તો એ બધી મહેનતના ફળ રૂપે હવે આપણે ડલાસમાં 2, 3 અને 4 ઓગસ્ટ એરપોર્ટ પર જ છે હયાત રીજન્સી, એ હોટલની અંદર નીચે લગભગ 1 લાખ સ્ક્વેર ફીટની જગ્યા છે કન્વેન્શન માટેની. ઉપર લગભગ આપણે ઘણી બધી કપલ ઓફ 100 રૂમ્સ પણ બુક કરી છે, જેથી કરીને સેમ જ ફેસિલિટીની અંદર દરેક જણ રહી પણ શકે અને પાર્ટિસિપેટ પણ થઈ શકે.
હવે એને 3 દિવસમાં આપણે ફાળવેલી છે. એમાં શુક્રવાર છે, લગભગ 2:30 વાગ્યા 12 વાગ્યા પછી તો આપણું ચેક ઇન સેશન શરૂ થશે. બધા દૂર દૂરથી આવ્યા હશે, એમને રૂમનો એલોકેટ થશે, એ લોકો થોડું રેસ્ટ કરીને આવશે. આપણી પાસે જે કંઈ વેન્ડર્સ છે ને વેન્ડર્સ કોઈ કમાવાના ફક્ત સાધનથી નથી કર્યું. એટલે દરેક, ધારો કે બિલ્ડર લોબી છે કે જ્વેલર હોય કે એવી બધી જુદી જુદી કેટેગરીના બહુ લિમિટેડ લોકો આપણે લીધા છે કે જેથી કરીને એ લોકોમાં પણ ખૂબ હરીફાઈ ના હોય અને એમને પણ આવનાર લોકો સાથે વાત કરવાની સરખી તક મળે. કારણ કે ફાઇનાન્શિયલ સેક્ટર વાળા છે તો એ લોકોને પણ આપણે એ રીતે જ છે. એટલે એ દિવસે આપણું સોખડા સ્વામિનારાયણ સંસ્થાના જે પૂજ્ય વડા છે એમના વરદ હસ્તે આપણું રિબિન કાપવામાં આવશે. એટલે વેન્ડર ઓપનિંગ સેશન છે, પછી એઝ યુઝ્યુઅલ આપણી ધાર્મિક રીતે દીપ પ્રાગટવ્ય અને થોડાક આપણા સાંસ્કૃતિક ગરબા અને અમુક ફોક ડાન્સ છે ગુજરાતી. એ પછી ડિનર પછી સાંજે જાહ્નવી શ્રીમાંકર હુ ઇઝ અ અપકમિંગ રાઇઝિંગ સ્ટાર ઇન અ ગુજરાતી. તો એના ઘણા બધા બહુ મૂવીની અંદર પણ એ આવેલી છે અને એના ગીતો ખૂબ જ વખણાય છે હિન્દી બોલિવૂડ મૂવીની અંદર. એની સાથે આપણી ગરબાની નાઇટ છે. બીજા દિવસે સવારે યોગા સેશન, બ્રેકફાસ્ટ, એના પછી 9 થી 12:30 સુધી આપણું મેઇન ઓપનિંગ સેશન થશે. આગલા દિવસે પણ કદાચ શુક્રવારે પણ સાંજે 1-2 સેનેટર કે કોંગ્રેસમેન આવવાના છે ટેક્સાસના, કે જેથી કરીને કમ્યુનિટી એમને પણ મળી શકે કે આપણા અહીંના યુએસમાં રહેતા પ્રશ્નો માટે એ મદદરૂપ થઈ શકે. સેમ વે ઓન સેટરડે મોર્નિંગ જે મેઇન સેશન છે અનધર, એમાં સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીજી આવવાના છે. એમની સાથે બીજા સંતો પણ છે. જે કંઈ ગુજરાતથી લીડરશિપ આવશે રાજકીય એ છે. સાથે સાથે અમુક સેનેટર કોંગ્રેસમેન અગેન કે જે લોકોને શુક્રવારે નથી ફાવ્યું કે શનિવારે જ ફાવી શકે એવું હતું કે ઇલેક્શન યર છે એટલે, તો એ લોકો હશે. બપોરે લંચ પછી આપણે જુદા જુદા વિવિધ સેક્શન રાખ્યા છે. આપણું અનધર ટાર્ગેટ ઇઝ હાઉ ટુ હેલ્પ ગુજરાતી કમ્યુનિટી ઈચ અધર. એટલે સામાન્ય રીતે લોકો એને B2B શબ્દ વાપરે છે, હું એને G2G શબ્દ કહું છું. ગુજરાતી ટુ ગુજરાતી. પહેલા ગુજરાતી સાથે ધંધો કરે. ડેફિનેટલી ના હોય તો વી કેન ગો ફોર ધ અધર્સ, બટ પહેલો ચાન્સ બિંગ એ ગુજરાતી આપણે એકબીજાને સપોર્ટ કરવો જોઈએ. સાથે સાથે મેડિકલ લાઇનની અંદર જવા ઈચ્છુક આપણી સેકન્ડ પેઢી માટે કે થર્ડ પેઢી માટે કેવી રીતે, એના માટે શું શું દિશાઓ છે, શું શું વિષયો લેવા જોઈએ, કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે. તો આપણા જે આપીના ગુજરાતી ડાક્ટર્સ છે એની એક આખી પેનલ છે, 5 થી 7 ડાક્ટરો આવવાના છે. દે વિલ એક્સપ્લેન હાઉ ટુ ડુ ઇટ. જેમ MD પ્રોગ્રામ છે, DO પ્રોગ્રામ છે, કે તમે ફિઝિશિયન આસિસ્ટન્ટ છે, નર્સ પ્રેક્ટિશનર છે. સો મેની ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર. ધેર ઇઝ નો ઓનલી વન વે કે તમારે આમ જ થવું. એ બધા વિશે લગભગ 3 કલાકનું માર્ગદર્શનનો આખો પ્રોગ્રામ છે. પછી આપણે મેટ્રીમોનિયલ ઇઝ ધ બિગેસ્ટ અનધર ઇશ્યુ, બર્નિંગ ઇશ્યુ ફોર ગુજરાતીઝ. તો એના માટે આપણે આખું સેશન રાખ્યું છે. લગભગ મારી ધારણા મુજબ 117 જણા તો ઓલરેડી રજીસ્ટર થઈ ગયેલા છે અને વધારે હજુ તો બીજા 2.5 વીક છે, એટલે કદાચ આપણો 150 સુધીનો ગોલ છે. એટલે એ કરવાના છીએ. પછી જે કંઈ ફાઇનાન્શિયલ સેક્ટરમાંથી આવવાના છે, વોટ ઇઝ કોલ્ડ એસ્ટેટ પ્લાનિંગ કે વિલની નેસેસિટી, એ બધું સમજાવશે. કેટલાક લોકો વોટ આર ધ રિસ્ક ફેક્ટર ટુ ગો ઇન સ્ટોક માર્કેટ, બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ માટેની વાત છે. તો એ વિશેના પણ સેમિનાર છે. એટલે એવા વિવિધ સેમિનારો છે. અને સાંજે પછી ડિનર પછી ગીતાબેન રબારીની આખી ડાયરા ટાઈપ કોન્સર્ટ છે કે વિચ ઇઝ એવરીબડી નોઝ ગીતા રબારી વેરી વેલ. તો એમની છે. પછી રવિવારે સવારે જ્ઞાનવત્સલ સ્વામી, પછી સુનિક પટેલ હુ ઇઝ અ મીડિયેટર
જ્યારે સ્પ્રિન્ટ અને ટી મોબાઈલનું મર્જર થયું તો હી ઇઝ ધ વન હુ ટુક ધ મેઇન લીડરશિપ રોલ, કે એવા સ્પીકર છે કે જે લોકો યુથ કોન્ફરન્સની અંદર એ દિવસે સવારે આપણે મેજોરિટી આપણું ફોકસ યુથ એટલે જે 10મા ધોરણથી માંડીને કોલેજના હોય કે 30 વર્ષના છોકરાઓ છોકરીઓ હોય, યંગ લોકો, એ લોકોની સાથેનો સંવાદ છે. અને પછી આપણે એ દિવસ પછી બપોરે છૂટા પડીશું. બસ આ પહેલું ઇવેન્ટ છે. સારામાં સારું આયોજન કર્યું છે, બધી રીતે મનોરંજનથી માંડીને વધારે એજ્યુકેશનલથી માંડીને દરેક વસ્તુ સમાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આઈ નો આઈ હેવ ફૂલ કોન્ફિડન્સ દેટ વી વિલ બી વેરી સક્સેસફુલ, કારણ કે દરેકને ઉપયોગી વસ્તુ છે. એટલે કે કહી શકાય સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય જ છે. અને આ દિવસે ચોક્કસથી એક વસ્તુ અમારા દર્શક મિત્રો સાથે અમે જાણવા ચોક્કસથી સર માગીશું કે આટલો પ્રબળ અને સકારાત્મક વિચાર કે જે સમાજને બહુ જ સાચી દિશામાં જ્યારે જરૂર છે ત્યારે તમે એક સારો વિચાર લઈને આવ્યા, એની પાછળનું કોઈ કારણ હોઈ શકે કે એની પાછળનું રીઝન શું હશે? ચોક્કસ. જ્યારે મેં કહ્યું કે હું તો સામાજિક રીતે આવ્યો એ વખતથી જ, નાનપણથી જ એ જાતનો જીવ હતો. એટલે અહીં આવ્યા પછી પણ શરૂઆતની ડેફિનેટલી ફાઇનાન્શિયલ સિચ્યુએશનમાં જે કંઈ કરવું પડે એ કરતા હતા જ. પણ એ સાથે સાથે બહાર મેં જોયું કે ગુજરાતી સિવાય દરેક સ્ટેટના પોતપોતાના આવા નેશનલ પ્લેટફોર્મ છે. ધારો કે આટા ઇઝ ફોર આંધ્રે, તાના છે તેલુગુ લોકો માટે, યસ. તેલુગુ સંગમ એ તામિલનાડુ છે, કન્નડા કુટુંબ કર્ણાટક વાળાનું, ગ્રેટર પંજાબી સોસાયટી છે, ગ્રેટર મહારાષ્ટ્ર મંડળ ઓફ યુએસ. એટલે દરેક લિંગ્વિસ્ટિક સ્ટેટના પોતપોતાના આવા પ્લેટફોર્મ છે કે જેના ઉપરથી સંયુક્ત રીતે લોકો રજૂઆત કરે. જ્યારે પણ એક મોટા પ્લેટફોર્મ પરથી, ત્યારે એની પાછળનું આખું સંખ્યાબળનો અવાજ સંભળાય. બિલકુલ. આજે ધારો કે હું રાજકીય રીતે ભારતમાં પણ સંકળાયેલો હોઉં તો વાસુદેવ પટેલના ભારતમાં કશા કામ હોય તો તરત થઈ શકે, કારણ કે એ પર્સનલ લેવલ છે. કદાચ આઉટ ઓફ વે થઈને પણ કરાવી શકાય. પણ અમારી ભાવના બધાની હતી કે કેવી રીતે સમગ્ર ગુજરાતીઓનું આને બેનિફિટ મળે. હવે એના માટે આપણે ક્યાંક રજૂઆત કરવી હોય તો એક પ્લેટફોર્મ એવું હોવું જોઈએ કે સામે ગુજરાત સરકારને પણ એનઆરઆઈ માટે કોઈ કાયદાની અંદર ફેરફાર કરવા હોય તો એના માટે પણ એક પ્લેટફોર્મ સાથે વાત કરે. સિવાય કે વાસુદેવ પટેલ જોડે કે જીગર બ્રહ્મભટ્ટ જોડે કરે કે પકાજી જોડે કરે, ઇટ્સ ઇન્ડિવિજ્યુઅલ વોઇસ કહેવાય ને ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન કહેવાય. ત્યારે આપણે આ પ્લેટફોર્મ નીચે એક વાત કરીએ ત્યારે એક સમગ્ર સમાજનો અવાજ કહેવાય કે જેના ઉપર આપણે ચર્ચા વિચારણા લોકોના સજેશનો લઈએ અને દેટ ઇઝ હાઉ વી કેન ટ્રાન્સમિટ વિથ ધેમ, કે એમની સાથે એ વિષયની ચર્ચા વિચારણા કરી શકીએ. સેમ વે આપણે અમેરિકાની અંદર પણ કે કેવી રીતે આપણે એકબીજાને મદદરૂપ થઈ શકાય. ભારતથી આવતા નવા સ્ટુડન્ટોને પણ એ રીતે મદદરૂપ થઈ શકાય. અહીંયા આગળ પણ નવા આવેલા હોય અને એ લોકોનું કંઈક, ધારો કે કોઈ જોર્જિયામાં આવ્યું, ઇઝ લુકિંગ ફોરવર્ડ જોબ, કે હી વોન્ટ્સ ટુ મૂવ ટુ શિકાગો, હી વોન્ટ્સ ટુ મૂવ ટુ કેલિફોર્નિયા. એટલીસ્ટ દે હેવ સમ કાઇન્ડ ઓફ, પેલો સધિયારો કહીએ આપણી ગુજરાતી ભાષા, કહી એ શકાય. કેલિફોર્નિયામાં જશે કે કેન્સાસમાં જશે તો જીગરભાઈ છે, દેવ ભરવાડ છે, એમના નામ આપણા પ્લેટફોર્મ પર હોય તો તે કેન કોન્ટેક્ટ. અને આપણે બને ત્યાં સુધી બધા એવા જ લોકો અને આની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે હુ ઇઝ રેડી વિલિંગલી ટુ હેલ્પ ધ કમ્યુનિટી, ખાલી નામ ખાતર નહીં. તો શું કે એકબીજાને ઘણી બધી રીતે હેલ્પફુલ થઈ શકે. મારો એક વિચાર હતો કે નવા આવે છે, ધારો કે ઇન્સ્યોરન્સ લેપ્સ થઈ ગયો છે, કે કોઈના પેરેન્ટ્સ ફરવા આવ્યા છે, દાખલા તરીકે એમની પાસે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની દવાઓ ખલાસ થઈ ગઈ છે કોઈ પણ કારણસર, તો એના માટે સામાન્ય રીતે એવી વાયકા છે કે અમેરિકામાં હેલ્થ ઇન્સ્યોરન્સ ટુ એક્સપેન્સિવ. એટલે હું ઘણા એવા પેરેન્ટ્સને કે સિનિયરોને મળે છું કે કશો વાંધો નહીં, બીજો 2-4 અઠવાડિયે દવા નહીં ખાઈએ તો ચાલશે. સી ધેટ ઇઝ અ કિલિંગ થોટ્સ બેઝિકલી. પણ તો એમાં માટે આપણે ડાક્ટરોને કહી શકીએ કે ભાઈ તમે બેઝિક એમની તપાસ કરીને એમને પ્રિસ્ક્રિપ્શન લખી શકો એટ નો કોસ્ટ, બને ત્યાં સુધી સેમ્પલ આપો. ને આજ સુધી હું જ્યાં જ્યાં ગયો છું આટલા સ્ટેટમાં, જ્યાં જ્યાં ડાક્ટર કમ્યુનિટી મળે છે બધાને આ કરવું છે, પણ એક આવા કોઈ પ્લેટફોર્મની અને કોઈ એમને પૂછે એની જરૂર હતી. ઇન શોર્ટ, ઘણા લોકો પોતપોતાની રીતે ખૂબ સરસ કામ કરતા જ હોય છે, પણ એનું બી તમારે ક્યાંક પ્રસાર માહિતી થવી જોઈએ.
કે આની અંદર આ વસ્તુ છે, કઈ મદદની જરૂર હોય તો આ વ્યક્તિને મળી શકો છો. જે લોકો અહીંયા આગળ આવ્યા છે અને ખૂબ સફળ થયેલા છે, એ લોકો પણ પોતાના વિચારો શેર કરી શકે નવી જનરેશન સાથે કે ભાઈ અમે આ ભૂલો કરી હતી, એટલે કદાચ 2 વર્ષ પછી સફળ થયા. એની જગ્યાએ હું મારી ભૂલો જે કરી હોય એ નવી જનરેશનને બતાવું તો એ ભૂલો નહીં કરે તો જલ્દી આગળ જશે. ધીસ આર જસ્ટ સમ એક્ઝામ્પલ્સ કે આપણે કેવી રીતે એકબીજાના સંપર્કમાં હોઈએ અને એકબીજાનો સધિયારો મેળવી શકીએ, તો ડેફિનેટલી એમને પણ એમ થશે કે ના, ચોક્કસ આપણે એકબીજાને મદદરૂપ થઈ શકીએ એવું એક મોટું પ્લેટફોર્મ છે. બિલકુલ બિલકુલ સર, આ એક વસુધૈવ કુટુંબકમની ભાવના છે એ જળવાઈ રહી છે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે. અને ખાસ કહી શકાય કે અલગ અલગ સ્ટેટના, યુએસએ કે કેનેડાના જેટલા નાના નાના અલગ અલગ સમાજો છે, નાના મોટા સમાજો છે, એ સમાજરૂપી નદીઓનું વહેણ જે મહાસાગરમાં મળવાનું છે એ ફુગા યુએસએ છે. અને આ મહાસાગરમાં દરેક ગુજરાતીઓના નાના મોટામાં મોટા ગંભીર મુદ્દાઓનું સમાધાન બી ફુગા યુએસએ છે. બટ વી રિયલી પ્રાઉડ, અને બીંગ એઝ અ ગુજરાતી બહુ સારી લાગણી અનુભવીએ છીએ અને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે તમારા એન્ટાયર ક્રૂ, એન્ટાયર ટીમ સાથેનું આ ટીમ વર્ક ખરેખર સમાજને ખૂબ જ સારી દિશામાં લઈ જઈ રહ્યું છે. તો બસ એની સાથે જ આ પ્રસંગે એટલું કહીશ કે થેન્ક્સ ટુ ડલાસ ગુજરાતી સમાજ, અને અત્યારે લગભગ 110 થી વધારે વોલેન્ટિયર, એઝ આઈ નો. હું તો એટલાન્ટામાં બેઠો છું, પણ દે આર વર્કિંગ એવરી ડે, એવરી ઇવનિંગ, લગભગ 3 થી 4 કલાકનું સતત એ લોકોનું કમ્યુનિકેશન ને મિટિંગો કરે છે આટલી મોટી ઇવેન્ટને સફળ કરવા માટે. સાથે સાથે આખા યુએસમાં પણ અમે ડિફરન્ટ ઝોન પાડેલા છે. એ લોકો પણ એમની સાથે પોતપોતાની સ્પેશિયાલિટી કે પોતાની વોલેન્ટિયરશીપ એમાં આપી રહ્યા છે. એટલે સમગ્ર આમાં કોઈ એક વ્યક્તિની સફળતા નથી, આ સફળતા આખી સમગ્ર ટીમની સફળતા છે. અને બસ ભગવાનના આશીર્વાદ સાથે આગળ વધીએ છીએ. આમાં આપણે એક સફળ થઈ અને એક સરસ ઉદાહરણ આગળની પેઢીને આપીને જઈએ કે જેથી કરીને એ વસ્તુ આ પેઢીઓ સુધી ચાલે. બસ એ જ આપણી તો ઈચ્છા અને પ્રાર્થના ભગવાનને છે. ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આભાર સર. આજનો આપનો કિંમતી અમૂલ્ય સમય આજે ભારત એફએમ માટે તમે થોડો ટાઈમ સમય આપ્યો છે, અને આપનો સરસ મજાનો એક સકારાત્મક વિચાર આ પ્લેટફોર્મથી દરેક ગુજરાત સુધી પહોંચશે એવી આશા રાખીએ છીએ. સાથે સાથે અમારા ફાઉન્ડર સીઈઓ અમારા મનનભાઈ રાવલ, એમનો બી ખૂબ આભાર કે આ દિશામાં થોડું ધ્યાન દોર્યું, અને આજે ફુગા યુએસએ માટે એઝ એ ગુજરાતી એમણે બી આજે એક સ્ટેપ લઈને આજે ટાઈમ થોડો કાર્યમાં કાઢ્યો છે અને જણાવ્યું છે કે ભાઈ આપણે આ વિચાર દરેક સામે પ્રકટ કરી શકીએ. બટ અગેન ખૂબ ખૂબ આભાર સર. અને અમારા વતી દરેક વ્યક્તિ આપ સૌને જે બી સમાજ પ્રત્યેની કોઈ બી જાતની અમારા યુથ તરફથી ક્યારે બી જરૂર છે, અમે બધા ખડા પગે તમારી સાથે જ છીએ અને દોડવા તૈયાર છીએ. ખૂબ ખૂબ ચોક્કસ. થેન્ક યુ ભારત એફએમ. અને હું બધાને વિનંતી કરીશ, જસ્ટ ગો ટુ fogausa.org, એટલે fogausa.org. એની અંદર તમને ઘણી બધી માહિતી, ઘણા બધા પ્લેટફોર્મ વિશેની ઇન્ફોર્મેશન છે. તો જસ્ટ વિઝિટ, એના સોશિયલ મીડિયા ઉપર જાઓ અને સોશિયલ મીડિયાને વધારે વધારે પ્રસારિત કરો, જેથી કરીને એક ગુજરાતીને ખબર પડવી જોઈએ. કદાચ આપણા ફંક્શનમાં ના આવી શકાય એ બરાબર છે, પણ એટલીસ્ટ એમને ખબર હોય કે વેન ધે નીડ ધેર આર સમબડી ઇઝ ધેર અને whom ટુ કોન્ટેક્ટ. બસ એક એ પ્લેટફોર્મ છે. અને ખરેખર અગેન આઈ થેન્ક્સ ટુ મનનભાઈ રાવલ અને ભારત એફએમ અગેન ટુ ગિવિંગ અસ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ગો ઓન ધ મીડિયા. થેન્ક યુ. No problem, sir. Thank you so much. Again, we are very proud of you, and બસ 2, 3 ને 4 ઓગસ્ટની આતુરતાથી રાહ જોઈએ છે. એ સાથે વાણી પૂર્ણ કરીએ છીએ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. થેન્ક યુ.